Hello dear students, welcome once again in our video lecture of atomic structure or structure of atom. પરમાણુનું બંધારણ એ આપણું ચેપ્ટર છે ધોરણ 11 નું ચેપ્ટર બીજું. આની પહેલાના વિડિયોની અંદર આપણે 6 ડેફિનેશન શીખ્યા. આઇસોટોપ, આઇસોબાર, આઇસોડાયાફર, આઇસોટોન, આઇસોસ્ટર અને આઇસો ઇલેક્ટ્રોનિક. આટલા ડેફિનેશન્સ આપણે લાસ્ટ વિડિયોમાં શીખ્યા હતા. આશા છે તમને બરાબર સમજાઈ ગયું હશે જ. આ વિડિયોની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ તે છે આ બે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો બનવાનો છે આજનો. વાર્તાની જેમ સાંભળજો, બહુ મજા આવશે સ્ટોરી સાંભળવામાં અને સાથે સાથે એટોમિક સ્ટ્રક્ચર વિશેનો આપણો ખ્યાલ પણ થોડોક અપગ્રેડ થશે સિસ્ટમેટિકલી. તો પહેલા આપણે શીખશું થોમ્સન્સ એટોમિક મોડેલ. જે થોમ્સને જે એટોમિક મોડેલ આપ્યું તે આપણે પહેલા શીખશું. એના પછી રધરફોર્ડે કરેલો એક્સપેરિમેન્ટ, આલ્ફા સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ, આલ્ફા કણોનું વિખેરણનો પ્રયોગ કર્યો અને એના ઉપરથી એને પણ પરમાણુ એટોમ કેવો હોય એવું આપણને સમજાવેલું છે. તો બે વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ત્યાંથી આપણે વાત શરૂ કરીએ. ચાલો બરાબર ધ્યાનથી સાંભળો. પહેલા થોમ્સન્સ એટોમિક મોડેલ. નોટ અને પેન સાથે રાખજો, જે પણ કહું એ પ્રમાણે લખતા જજો. તો આજના વિડિયો લેક્ચરના સમયની ભાઈ કોઈ મર્યાદામાં હું નહીં રહું. વાત મારે જે કેવી છે એ બધી પૂરી થાય નહીં ત્યાં સુધી ભલે વિડિયો જેટલો બને એટલો આપણે ચાલુ જ રાખશું આપણું કામ. સૌથી પહેલું થોમ્સન્સ. હવે જોવાની વાત એ છે કે 1904 માં થોમ્સને થોમ્સને પરમાણુનું મોડેલ કેવું હોવું જોઈએ એવી સૌથી પહેલા રજૂઆત કરી. યાદ કરો ચેપ્ટર શરૂ થયું હતું ત્યારે જ્હોન ડાલ્ટન એણે 1804 to 1808 આ ગાળામાં એટલે લગભગ આનાથી 100 વર્ષ પહેલા એણે એવું કીધું હતું કે એટોમ થી નાનું આ જગતમાં કઈ છે જ નહીં અને એટોમ એટલે પૂરું થઈ ગયું વાત, એની અંદર હવે કઈ જઈ શકાય નહીં. નાનામાં નાનું કઈ હોય તો એટોમ. ડાલ્ટન કહી ગયો આજથી આનાથી 100 વર્ષ પહેલા. હવે ઈ 100 વર્ષ પસાર થયા ત્યાં સુધીમાં સાયન્સે ધીમે ધીમે પ્રગતિ કરી, કારણ કે માણસો હતા, વિચારતા હતા, કંઈક નવું શોધવું છે એના પ્રયત્નોમાં હતા. એટલે એ વિચારોએ એમને 100 વર્ષમાં થોમ્સન સુધી પહોંચાડ્યા. થોમ્સને વિચાર કર્યો એક્સપેરિમેન્ટ કરીને, ઓલા વેક્યુમ ટ્યુબના એક્સપેરિમેન્ટ જે આપણે શીખ્યા છીએ એના આધારે એટલી તો ખબર પડી ગઈ કે એટોમ એટલે પૂરું એવું નથી. એટોમ માંથી કંઈક નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ બહાર નીકળે છે. એનો અર્થ એવો કે એમાં નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ હતા જેને આપણે ઇલેક્ટ્રોન નામ આપ્યું. અને એટોમ માંથી એનોડ રેસ તરીકે ઓળખાતા પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ એ નીકળે છે. એનો અર્થ એવો થયો કે એટોમમાં પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ પણ હોય છે. તો એટોમની અંદર નેગેટિવ અને પોઝિટિવ બે પાર્ટિકલ હોય તો છે એવી તો ખબર કેથોડ રે ટ્યુબ વેક્યુમ ટ્યુબના એક્સપેરિમેન્ટ થી ખબર પડી ગઈ. પણ હવે એ એટોમ ખરેખર કેવું સ્ટ્રક્ચર ધરાવતો હશે એના વિચારો કરવાના શરૂ થયા અને થોમ્સને સૌથી પહેલા પોતાના વિચારોને આધારે એક મોડેલ રજૂ કર્યું જેને આવી રીતના બતાવવામાં આવે. એના મત મુજબ એટોમ એ આખો એક ગોળો છે, સ્ફિયર છે, સ્ફેરિકલ શેપ છે અને આ આખો ગોળો પોઝિટિવલી ચાર્જડ ધન વીજભારથી ઘેરાયેલો છે. આખો ગોળો પોઝિટિવ ચાર્જ થી ભરેલો. હવે આવો એને વિચાર કોણ જાણે કેમ આવ્યો હશે એ તો રામ જાણે અથવા તો થોમ્સન જાણે, પણ એને વિચાર જે આવ્યો કંઈક તો વિચારવું ને. અને બહાદુરી છે કે મને જે વિચારો આવે છે એ હું કોઈ પણ ડર રાખ્યા વગર દુનિયાની સામે મૂકું છું. એવી બીક રાખ્યા વગર કે આ ખોટું પડશે ને મારી આબરૂના ધજાગરા થશે તો નહીં, એને કીધું. અને પોઝિટિવ ચાર્જ તો આખા એટોમમાં છે જ અને એટોમમાં કોક જગ્યાએ નેગેટિવ ચાર્જ પણ હોય છે. એટલે નેગેટિવ ચાર્જ છે એ બધી બાજુથી પોઝિટિવ ચાર્જ થી ઘેરાયેલો છે. જેમ તરબૂચની અંદર ઓલા બી આવેલા હોય એ બી નેગેટિવ ચાર્જ, આખું તરબૂચ પોઝિટિવ ચાર્જ. એટલા માટે જ
થોમ્સનના આ મોડેલને આપણે યાદ કરો, આવા નામ આપ્યા હતા. વોટરમેલન મોડેલ, પ્લમ પુડિંગ મોડેલ અને રાઇઝિન્સ પુડિંગ મોડેલ. પ્લમ પુડિંગ જેવું લાગે છે, વોટરમેલન જેવું લાગે છે, કાપેલા વોટરમેલન જેવું, અને રાઇઝિન્સ પુડિંગ, પુડિંગમાં સૂકી દ્રાક્ષ કિસમિસ છાટેલી હોય એવું આ લાગે છે. તો આવું થોમ્સને પોતાની રીતના રજૂ કર્યું. પણ આ મોડેલમાં અમુક ખામી હતી, ડ્રોબેક્સ અથવા તો ખામી, લિમિટેશન્સ. થોમ્સનના મોડેલની ખામીઓ. પેલી ખામી કઈ? તો કે એને કાલ્પનિક આ વિચારો એની કલ્પનામાંથી આવેલું આ મોડેલ હતું. એટલે સૌથી પહેલું તો આ કાલ્પનિક હતું. ખરેખર સ્ટ્રક્ચર વિશેના કોઈ આધારભૂત પુરાવા એની પાસે નહોતા. કાલ્પનિકતાને આધારે બનાવેલું હતું. આ એની પહેલી ખામી. ઠીક છે, કલ્પનાઓથી જ બધી વાતો પહોંચે છે એટલે એ ખામીમાં ન ગણાવવું જોઈએ, છતાં પણ બીજું મહત્વનું વાત, એણે એવું કીધું કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ સ્ટેબલ છે, ગતિશીલ નથી. એટલે આખો પરમાણુ ધન વીજભારિત છે, એમાં ક્યાંક ક્યાંક ઋણ વીજભાર પણ છે, પણ એ ધન વીજભાર અને ઋણ વીજભાર સ્થિર છે, ગતિ કરતા નથી. હવે એવું તો પોસિબલ ના બને. ધન વીજભાર હોય, ઋણ વીજભાર હોય તો કંઈક તો આડેધડ ગતિ શરૂ થાય, પણ આને એવી કઈ વસ્તુ સમજાવેલી નથી. એટલા માટે જ થોમ્સનનું આ મોડેલ ઓપોઝિટ ચાર્જ વચ્ચેના ઇન્ટરેક્શનને સમજાવવામાં ફેલ જાય છે. વિરુદ્ધ વીજભારો વચ્ચે કંઈક આકર્ષણ, સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ, આવું થવું. આખો પરમાણુ ધન વીજભારિત હોય તો એના ધન વીજભારિત કણો વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ ને. અને આમાં ક્યાંક ક્યાંક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ, રિપલ્શન. અને ઇલેક્ટ્રોન અને પોઝિટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન થવું જોઈએ. આ બધી જ વસ્તુઓની સમજૂતી થોમ્સનના મોડેલમાં ક્યાંય મળતી નથી. એને તો ખાલી જે વિચાર આવ્યો આપી સામે મૂકી દીધો. તો થોમ્સનના મોડેલની આ ખામી હતી. પણ એને આપ્યું ખરા, ભલે ને ખોટું પડ્યું. તમે અત્યારે તો જાણો જ છો કે આવો પરમાણુ છે જ નહીં, તોય આપણે અત્યારે ભણીએ છીએ, થોમ્સનને યાદ કરીએ છીએ. એની પાછળનું રીઝન છે કે એને કંઈક નવીન કરવાનો પ્રયત્ન કર્યો. તો બાળકો, આ તો થોમ્સનનું મોડેલ. તમારે ખાલી ઇન્ફોર્મેશન જ યાદ રાખવાની છે. આ બધા વાક્યો અને એવું બધું યાદ ના રાખો તો ચાલશે. માહિતી તમારી પાસે હોવી જોઈએ. આ બધા પરમાણુના નમૂનાની ડિટેલ્સ હવે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આપણા નીટના ને જેઈના સિલેબસમાંથી પણ નીકળી ગઈ છે. પણ મારે તમને એની માહિતી આપવી જરૂરી છે, એટલે હું બને એટલી ટૂંકમાં તમને માહિતી આપું છું. હું શબ્દ વાપરું છું ટૂંકમાં, કારણ કે જો આને ભણાવવામાં આપણે રહ્યા અને પછી આના પછીના મોડેલ ને પછી બોરનું મોડેલ ને તો યાર જાજો બધો સમય જોઈએ. પણ છતાંય હું બને એટલું ટૂંકું કરીને તમને માહિતી આપું છું. તો વિડીયો પોઝ કરો અને આ બોર્ડ ઉપર જેટલું દેખાય છે એટલું પેલા લખી દો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. જુઓ, હવે આના પછી થોમ્સને વાત રજૂ કરી દીધી, લોકોને આવી ખામીઓ દેખાણી, તો જેને ખામી દેખાય ને એ પોતે ઈ ખામીને નિવારવા માટે પોતાની રીતના રિસર્ચ શરૂ કરે. આ ફેર હતો લ્યો ઈ માણસોમાં આપણને ખાલી કોકની ખામી જ દેખાય, બસ હવે આ છે ને ઈ બરાબર નથી એટલું આપણે કઈ અટકી જાય. વૈજ્ઞાનિકો શું કરે, ઈ જોવે કે આ બરાબર નથી તો બરાબર કેવું હોય, હાલો આપણે ગોતવાની ટ્રાય કરીએ. એ લોકો એમથી આગળ વધતા. ખરેખર આ ટેવ આપણામાં જાળવી રાખવી જોઈએ. સારું, તો આગળના વૈજ્ઞાનિકોએ પોતાની રીતના પ્રયત્નો શરૂ કર્યા. હવે એ પ્રયત્નો કેવા એના ઉપર આપણે જઈએ છીએ. થોડીક જગ્યા કરી રાખું છું. પેલા એક શબ્દ સમજાવી દઉં તમને. રેડિયો એક્ટિવ પાર્ટિકલમાંનું એક છે આલ્ફા પાર્ટિકલ.
તો એના વિશે હું પેલા માહિતી આપી દઉં છું અહીંયા, ધ્યાનથી સમજજો. આલ્ફા કણ અથવા આલ્ફા પાર્ટિકલ. આલ્ફા પાર્ટિકલ એટલે બીજું કઈ નહીં, ઝડપથી ઘૂમતા અથવા તો ગતિ કરતા હિલિયમના ન્યુક્લિયસ. હિલિયમનું કેન્દ્ર હોય ને એને આલ્ફા પાર્ટિકલ કહેવાય, એવી આજે બધાને ખબર છે. ત્યારે ખાલી એટલી ખબર હતી કે આલ્ફા પાર્ટિકલ હેવી પાર્ટિકલ છે અને પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ છે, પહેલા એટલી જ ખબર હતી. અત્યારે તો મેં આ લખ્યું છે એવી બધી લોકોને ખબર છે. હવે આને સિમ્બોલાઇઝ કરવું હોય તો આમ કરી શકાય. હિલિયમની સિમ્બોલ તો છે જ. હિલિયમનો પરમાણુ ક્રમાંક હોય 2, હિલિયમનો પરમાણુ ભાર હોય 4, હિલિયમના 2 પ્રોટોન હોય તો એના કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, પણ અહીં શું કીધું, હિલિયમનું ન્યુક્લિયસ જ છે. એનો અર્થ એવો થયો કે આ હિલિયમનું ન્યુક્લિયસ 2 પ્રોટોન વાળું, આમાં 2 ઇલેક્ટ્રોન ફરતા હતા, આમાં 2 ન્યુટ્રોન છે કેન્દ્રમાં, પણ હિલિયમનું ન્યુક્લિયસ એવું બોલો એનો અર્થ એવો તમે ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા તો 2 ઇલેક્ટ્રોન હતા એ જતા રહ્યા, તો હિલિયમની ઉપર ચાર્જ કયો આવે, +2. તો 2He4+2 એને શું કહેવામાં આવે, આલ્ફા પાર્ટિકલ. એટલે આલ્ફા પાર્ટિકલ નો ચાર્જ કેવો, +2. આલ્ફા પાર્ટિકલ ધન વીજભારિત કણ છે જેનું માસ કેટલું, તો કે 4 એટોમિક માસ યુનિટ જેટલું. આ આલ્ફાનો મેં પહેલા તમને પરિચય આપ્યો કે આલ્ફા કણ ધન વીજભારિત હોય. આલ્ફા પાર્ટિકલ્સ આર પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ્સ એન્ડ ધે આર હાઈ સ્પીડ ન્યુક્લિયસ ઓફ હિલિયમ. હિલિયમનું ન્યુક્લિયસ જ છે ખાલી, એટલે એમાં ઇલેક્ટ્રોન ના હોય એવું, એટલે +2 ચાર્જ વાળું. તો પેલા આલ્ફા પાર્ટિકલ ની માહિતી લખી લ્યો, પછી હવે આપણે સેકન્ડ મોડેલ ઉપર વાત કરી જઈએ. ચાલો હવે આવે રધરફોર્ડ્સ એટોમિક મોડેલ. તો ભાઈ રધરફોર્ડ ટીચર હતા, અર્નેસ્ટ રધરફોર્ડ, અને ટીચર હોવાની સાથે સાથે લેબોરેટરીમાં સ્ટ્રક્ચર ઓફ એટોમને જાણવા માટેના એક્સપેરિમેન્ટ પણ કરતા હતા. એના એક્સપેરિમેન્ટમાં એનો સાથ આપતા હતા એના 2 વિદ્યાર્થીઓ. એક વિદ્યાર્થીનું નામ જ અર્નેસ્ટ હતું, સરનું નામ ને સ્ટુડન્ટનું નામ સેમ હતું. સરનું નામ અર્નેસ્ટ રધરફોર્ડ અને 2 સ્ટુડન્ટમાંથી એકનું નામ અર્નેસ્ટ માર્સડેન. અર્નેસ્ટ માર્સડેન અને બીજો હતો હાન્સ ગાઈગર. અર્નેસ્ટ માર્સડેન, હાન્સ ગાઈગર આ 2 સ્ટુડન્ટ અને અર્નેસ્ટ રધરફોર્ડ ટીચર, આ ત્રણેય ભેગા મળી અને એક એક્સપેરિમેન્ટ કર્યો. ઈ એક્સપેરિમેન્ટનો આધાર શું હતો, તો કે આધારે હતો કે થોમ્સને એવું કીધું હતું કે એટોમ અવો છે. અવો એટલે કેવો, આખે આખો પોઝિટિવ ચાર્જ થી ભરાયેલો અને એમાં ક્યાંક ક્યાંક નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ છે, અવો એટોમ છે. તો આ લોકોએ એ વાતને ધ્યાનમાં લીધી અને એને શું કર્યું, તો કે એક સોનાનું પાતળો વરખ, આ સોનાનો વરખ છે, અંગ્રેજીમાં કહું તો ગોલ્ડ ફોઇલ. ગોલ્ડ ફોઇલ અબરખ જેવું પાતળું એકદમ એવો સોનાનો વરખ લીધો. કેટલો પાતળો, તો કે 0.00004 સેન્ટીમીટર. આટલી એની જાડાઈ હોય ને, આ એની જાડાઈ આટલી હોય એવો પાતળો વરખ લીધો. હવે એક વાત તો નક્કી બધાય જાણે જ છે કે કોઈ પણ સબસ્ટન્સ અલ્ટિમેટલી બનેલું કેનું હોય, એટોમ્સ, પરમાણુનું. તો આ સોનાનો બહુ જ પાતળો વરખ હોય, એમાંય સોનાના એટોમ્સ તો હશે જ ને કેટલા બધા. એવા સોનાના એટોમ વાળું આ આખું સોનાનું વરખ, જેમાં થોમ્સને કીધું હોય ઈ ટાઈપના જ એટોમ હોય, તો નક્કી કે આ આખા વરખમાં જાજો બધો પોઝિટિવ ચાર્જ ને એમાં ક્યાંક નેગેટિવ ચાર્જ છે. થોમ્સનના કહેવા પ્રમાણે આવું હોવું જોઈએ. હવે આ લોકોએ એક્સપેરિમેન્ટ શરૂ કર્યો. એને શું કહ્યું, તો કે આ સોનાના વરખ ઉપર આલ્ફા પાર્ટિકલ ફેંકા. એને આલ્ફા પાર્ટિકલ ફેંકા. આલ્ફા પાર્ટિકલ સોનાના વરખ ઉપર ફેંકા, એક્સપેરિમેન્ટ કર્યો. હવે
these are radioactive particles. We cannot see them in our naked eyes. આપણે આંખથી આને ન જોઈ શકીએ. જ્યાંથી ઉત્પન્ન થતા હોય એ સોર્સ માંથી નીકળતા હોય, દેખાય નહીં. પણ એને એ રીતના ગોઠવણ કરી લેડ નું એક બ્લોક, જેમાં એક છિદ્ર, એની અંદર રેડિયોએક્ટિવ કોઈ સબસ્ટન્સ મૂક્યું, જેમાંથી આલ્ફા પાર્ટિકલ નીકળતા હતા, એ સીધા આના બાજુ જાય એવી ગોઠવણ કરી. અને પછી શું કર્યું તો કે એને, ધ્યાનથી જોજો, આની આજુબાજુએ એક ઝિંક સલ્ફાઇડ ની બનેલી ફોટોગ્રાફિક ફિલ્મ મૂકી દીધી. એક્સરે ફિલ્મ હોય ને એની જેમ જ, પણ આમ આખી રિંગ. એટલે એમ સમજો ને કે આ સોનાનું વરખ અને એની આજુબાજુએ ફોટોગ્રાફિક ફિલ્મ આખી ખાલી વચ્ચે અહીંયા થોડીક જગ્યા રહી જ્યાંથી આલ્ફા પાર્ટિકલ જઈ શકે એવી જ ગોઠવણ કરી. આના કરતા ઓછી જગ્યા રાખી જો ને. હવે રધરફોર્ડ ને એને મૂકીએ સાઈડમાં, આપણી રીતના વિચારીએ. સોનાની ફોઇલ, એમાં સોનાના એટોમ્સ. થોમ્સનના મત મુજબ આ બધા પોઝિટિવ ચાર્જ જાજો બધો, ક્યાંક ક્યાંક નેગેટિવ છે. હવે આ પોઝિટિવલી ચાર્જ આલ્ફા પાર્ટિકલ આના ઉપર ભટકાય, આના તરફ આમ જાય તો થાય કેવું ખબર? આમાં જાજુ બધું તો પોઝિટિવ જ છે આના મત મુજબ. આના એટલે કોના? થોમ્સનના. તો આ પોઝિટિવ ચાર્જ વાળો આલ્ફા પાર્ટિકલ આ બાજુ જતો હોય તો જેવો અહીંયા પહોંચે ને તો આનું પોઝિટિવ, આ પાર્ટિકલ એ પોઝિટિવ, તો ભટકાઈને પાછો આવવું જોઈએ. તો માની લો કે 100 જેટલા આલ્ફા પાર્ટિકલ ફેંકા હોય તો એમાંથી લગભગ 90, 95, 99 પાછા આવી જાય. શું કામે? તો કે જાજુ બધું તો પોઝિટિવ જ છે. ભાઈ આ પોઝિટિવ હોય, અહીંથી પોઝિટિવ આલ્ફા પાર્ટિકલ ફેંકું તો આ પોઝિટિવ ચાર્જ અને મારા આલ્ફાના પોઝિટિવ વચ્ચે રિપલ્શન થાય, અપાકર્ષણ થાય, પાછા વયા જાય. ઘણા એવા હોય કે સીધે સીધા 180 ડિગ્રી એ પાછા આવે. ઘણા એવા હોય કે અહીં ભટકાય તો આમ જાય, કોઈ એવા હોય કે અહીં ભટકાય તો આમ જાય, અને અમુક એવા હોય કે જે પૂરેપૂરા રિબાઉન્ડ પણ થાય, પણ પાછા તો આવે. એટલે 100 ફેંકા હોય તો લગભગ 90-95 તો પાછા આવે. હા, જે આની હારે ભટકાશે ને નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ હારે, એને તો ખેંચી લેશે એટલે ઈ આર પાર નીકળી જશે. પણ હવા તો કોક જ છે ને. તમે ઇમેજિન કરી શકો છો બાળકો, આખો સોલિડ પોઝિટિવલી ચાર્જડ એટોમ ઉપર પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ ભટકાય તો એ પાછા જ આવે, રિફ્લેક્ટ જ થાય. જે નેગેટિવલી ચાર્જડ ઇલેક્ટ્રોનમાં ભટકાશે ને પોઝિટિવ ચાર્જ, એ એમાંથી આર પાર થ્રુ આઉટ હોહરવો નીકળી જશે. તો હોહરવા નીકળી જાય એવા બહુ ઓછા હોવા જોઈએ અને પાછા આવે એવા ઝાઝા હોવા જોઈએ. પણ આ લોકોએ ઓબ્ઝર્વ કરીને આ ફોટોગ્રાફિક ફિલ્મને, તો એને નિયમ પ્રમાણે તો કણ ભટકાઈને પાછા આવે એટલે અહીંયા ધાબા થાય એક્સરેમાં, અને ઓલી બાજુ બહાર નીકળતા હોય એવા ધાબા પ્રમાણમાં ઓછા મળવા જોતા હતા. પણ એને જેવી આ ફિલ્મને ડેવલપ કરીને જોયું ને, તો આ બાજુ અમુક જ ધાબા મળ્યા. અને હાવ આમ એકદમ બરાબર સામે તો ધાબું બહુ જ ઓછું મળ્યું, પણ આ બાજુએ ઝાઝા બધા ધાબા મળ્યા. આ લોકો તો આશ્ચર્ય પામી ગયા કે ભાઈ પોઝિટિવલી ચાર્જ એટોમ હોય એમાં આલ્ફા પાર્ટિકલ ફેંકો તો પોઝિટિવ અને આ પોઝિટિવ વચ્ચે રિપલ્શન થાય, તો આ બાજુની ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર જાજુ રિફ્લેક્શન, જાજા ધાબા મળવા જોઈએ. એને બદલે આની ઓલી બાજુની ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર જાજા ચમકારા કે ધાબા મળ્યા. આ તો હાવ ધારણા કરતા ઊંધું નીકળ્યું. એટલે આ લોકોએ આવા એક્સપેરિમેન્ટ એક કરતા વધુ વાર કર્યા ને પછી એને ઓબ્ઝર્વેશન પોતાના જે હતા એ નોંધ્યા. હું બોલી જ દઉં છું, તમારે જરૂર લાગે તો ક્યાંક પોઈન્ટ લખતા જજો. આ આંકડાકીય માહિતીઓ ખાસ યાદ રાખજો. એને એવું ઓબ્ઝર્વ કર્યું કે આલ્ફા પાર્ટિકલ જે આના ઉપર ફેંકવામાં આવે છે, બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે, એમાંથી પાછા ફરતા આલ્ફા પાર્ટિકલ અને આર પાર નીકળતા આલ્ફા પાર્ટિકલ
ફેંકવામાં આવતા આલ્ફા પાર્ટિકલ ને પાછા ફરતા આલ્ફા પાર્ટિકલ નો રેશિયો કેવો, તો કે આવો 1:20,000 પાછા ફરતા આલ્ફા પાર્ટિકલ અને ફેંકવામાં આવતા આલ્ફા પાર્ટિકલ. ફેંકવામાં કેટલા આવતા હોય તો કે 20,000, એમાંથી ભટકાઈને પાછું આવે એ કેટલું તો કે ખાલી 1. આના ઉપરથી એવું સાબિત થાય કે જેમ થોમ્સને કીધું હતું કે આખો એટોમ પોઝિટિવલી ચાર્જડ છે, એવું કઈ હશે નહીં. જો આખો એટોમ પોઝિટિવલી ચાર્જડ હોત તો ઝાઝા બધા આલ્ફા પાર્ટિકલ પાછા આવવા જોતા હતા, એને બદલે બહુ ઓછા પાછા આવે છે. એનો અર્થ એવો થયો કે પોઝિટિવલી ચાર્જડ એરિયા એટોમમાં બહુ જ ઓછો હશે અને મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ આરપાર નીકળી જાય છે. એનો અર્થ એવો થાય કે એટોમ છે એ હોલો પોલો છે આખો, અને એમાં નેગેટિવ ચાર્જ જાજો જગ્યાએ ફેલાયેલો છે, એટલે આલ્ફા પાર્ટિકલ આરપાર નીકળી જાય છે. તો થોમ્સનના મોડેલ કરતા એકદમ વિપરીત એવી પરિસ્થિતિ વાળું ચિત્ર હવે ધીમે ધીમે સામે આવ્યું. કેવું તો કે આખો એટોમ ગોળો હશે, એમાં ના નહીં, પણ એ ગોળો પોઝિટિવલી ચાર્જડ નથી. શું કામે તો કે બહુ ઓછા આલ્ફા પાર્ટિકલ રિફ્લેક્ટ થતા હતા. એનો અર્થ એવો થયો કે એટોમમાં પોઝિટિવ ચાર્જ છે ખરા, પણ એ બહુ નાની જગ્યામાં જ આવેલો છે, એટલે તો 20,000 માંથી એક જ ભટકાઈને પાછું આવતું. એટલે હવે રધરફોર્ડે એને કીધેલા એટોમિક સ્ટ્રક્ચરને જો આપણે બનાવીએ તો એ આવું થાય કે એટોમ સ્ફેરિકલ તો છે જ, પણ આખો એટોમ પોઝિટિવલી ચાર્જડ નથી, એમાં પોઝિટિવ ચાર્જ બહુ જ નાની જગ્યામાં રોકાયેલો છે. આમાં ફેંકેલા આલ્ફા કણોમાંથી જે અહીંયા ભટકાય છે એ જ પાછું આવે છે, બાકીના બધાય આરપાર નીકળી જાય છે. એટલે આલ્ફા પાર્ટિકલ અહીંયા ભટકાણું એ જ રિફ્લેક્ટ થયું, બાકીના બધાય આલ્ફા પાર્ટિકલ આરપાર નીકળી ગયા. આના ઉપરથી સાબિત થયું કે એટોમ is not having positively charged spread around all the area. આખા વિસ્તારમાં પોઝિટિવ ચાર્જ નથી, પોઝિટિવ ચાર્જ માત્ર નાનકડી જગ્યામાં છે. and the total mass of whole atom is inside this small area. આખા પરમાણુનું બધું જ દળ અને બધો જ પોઝિટિવ ચાર્જ આ નાનકડા એરિયામાં છે, અને નેગેટિવ ચાર્જ એ માત્ર પોઝિટિવ ચાર્જની આજુબાજુ ફરે છે. એટલે આખો પરમાણુ પોલો છે, વચ્ચે કઈ છે જ નહીં, એટલે તો આર પાર નીકળી ગયા. આ બધા આલ્ફા પાર્ટિકલ આર પાર નીકળી જાય છે. એનો અર્થ એવો થયો કે આખો એટોમ ધન નથી, પોલો છે, આર પાર નીકળી ગયા. બહુ ઓછા આલ્ફા પાર્ટિકલ પાછા ફર્યા, એવું બતાવે છે કે બહુ ઓછી જગ્યામાં પોઝિટિવ ચાર્જ છે. આના ઉપરથી રધરફોર્ડ, હાન્સ ગાઈગર ને અર્નેસ્ટ માર્સડેને નક્કી કર્યું કે એટોમ સ્ફેરિકલ તો છે પણ પોલો છે, અને એની અંદર એક નાનકડો એરિયા છે જેને એટોમનું ન્યુક્લિયસ કેન્દ્ર કહેવાય. એટલે પરમાણુનો કેન્દ્ર વાળો નમૂનો રજૂ કરનાર વૈજ્ઞાનિક રધરફોર્ડ આલ્ફા સ્કેટરિંગના એક્સપેરિમેન્ટ ઉપરથી આ કક્ષા સુધી પહોંચ્યા. જો કેવું સ્ટેપ વાઇઝ છે. થોમ્સને ભલે ખોટું કીધું પણ એની જ વાતનો આધાર લઈને આ એક્સપેરિમેન્ટ કર્યા અને સાચા સુધી પહોંચ્યા. બીજું, આણે એવું કીધું ને એટલે થોમ્સનનું મોડેલ ઓટોમેટિક ખોટું સાબિત થયું. પણ જોવાની વાત એ છે કે આ એક કોઈ વૈજ્ઞાનિકોએ એવું ક્યારેય નથી કીધું કે થોમ્સનનું મોડેલ ખોટું છે. એણે પોતાની વાત દુનિયા સામે મૂકી. ઓલો ખોટો છે એવું દુનિયા સામે નથી મૂકી. વાત ઈરાદા ઉપર છે. આપણે કંઈક નવું ગોતીએ કોકની વાતનો આધાર લઈને, આપણને લાગતું હોય કે આમાં કંઈક ભૂલ છે, જુદું હોવું જોઈએ આ કહે છે એના કરતા, તો આપણે નવું ગોતવાનું, દુનિયાની સામે મૂકવાનું. પણ એમ નહીં કહેવાનું કે આ મેં ગોઈતું નહીં સાચું છે, તો ઓલો ખોટું કહેતો, એવું નહીં. તમે તમારું સત્ય દુનિયાની સામે મૂકી દો, બીજો અસત્ય બોલી ગયો તો એવું દુનિયાને તમારે કહેવાની જરૂર નથી. એ અર્થહીન છે. ખાલી પ્રોડક્ટિવ અને મંડનાત્મક ક્રિએટિવ કામ કરો. કોકનું ખંડન થાય એવું નહીં કરવાનું. તો
થોમ્સનના પરમાણુ મોડેલમાં ભલે ભૂલ હોય, પણ આ લોકોએ એવું કોઈ દી નથી કીધું થોમ્સન ખોટો. એને તો એનો આધાર લઈ અને એના ઉપરથી પોતાની વાત દુનિયાની સામે મૂકી કે ભાઈ અમને લાગે છે આ એક્સપેરિમેન્ટ પરથી કે પરમાણુ આવો હોવો જોઈએ. ચાલો, હજી એના ઉપરથી એ લોકો કેટલાક કન્ક્લુઝન કાઢે છે. હવે એને મારે અહીંયા થોડાક લખવા છે, તો હું આટલો પોર્શન પેલા કાઢી નાખું છું અને પછી અમુક મુદ્દાઓ લખું છું રધરફોર્ડના એક્સપેરિમેન્ટ અને એટોમિક મોડેલના. પહેલો મુદ્દો કે મોટા ભાગના આલ્ફા કણો આર પાર નીકળી જતા હતા. નીકળી જતા હોવાથી કહી શકાય કે પરમાણુ પોલો છે. ખૂબ ઓછા આલ્ફા કણો પરાવર્તન પામતા હોવાથી, એટલે કે very few alpha particles are rebounded હોવાથી કહી શકાય કે ધન વીજભાર પરમાણુમાં ખૂબ જ ઓછી જગ્યામાં આવેલો છે. એના પછી પાછા ફરતા આલ્ફા કણો અને આપાત થતા આલ્ફા કણોનો ગુણોત્તર 1:20,000 હતો. આ આંકડો યાદ રાખવાનો છે. ચાલો, એના પછી આગળ વાત લખીએ તો આપણે એવું લખવાનું થાય કે પરમાણુનું બધું જ દળ, that means all mass and ધન વીજભાર તેના કેન્દ્રમાં રહેલો હોય છે. ન્યુક્લિયસ હોય પરમાણુની અંદર, અને પરમાણુનું ન્યુક્લિયસ 10⁻13 સેન્ટીમીટર તથા પરમાણુ 10⁻8 સેન્ટીમીટર ની ત્રિજ્યા ધરાવે છે. આમ પરમાણુ એ તેના કેન્દ્ર કરતા 10⁵ ગણો મોટો છે. જોવા જેવી વાત છે. જુઓ, આ નાનો આંકડો કહેવાય, આ મોટો કહેવાય. આને 10⁵ થી મલ્ટીપ્લાય કરો ને ત્યારે આપણને તો રધરફોર્ડના એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડી કે એટોમનું ન્યુક્લિયસ એ આખા એટોમ કરતા 1,00,000 ગણું નાનું છે. એક જગ્યાએ એવું મેં વાંચેલું હતું રેફરન્સ બુકમાં, એ તમારી સામે મૂકું એ ઉદાહરણ, એટલે તમને અંદાજ આવે કે ખરેખર આખા એટોમ અને ન્યુક્લિયસ વચ્ચે ડિફરન્સ શું છે. એ એવું કહે છે કે એક ફૂટબોલનો દડો તમે એક જગ્યાએ રાખો અને એ ફૂટબોલના દડાથી 5 કિલોમીટર સુધી આગા હાલ્યા જાઓ, એટલે એવી રેડિયસ બનાવી અને એક સર્કલ પ્રિપેર કરો. વિચાર તો કરો, એક ફૂટબોલ એના ન્યુક્લિયસ થી શરૂ કરી, ફૂટબોલના બરાબર મિડલ પાર્ટ થી શરૂ કરીને 5 કિલોમીટરની રેડિયસ વાળું એક સર્કલ દો, તો એ આખું જે સર્કલ છે ને એ એટોમ છે, અને ઓલો ફૂટબોલ છે ને એનું ન્યુક્લિયસ. આવી કમ્પેરિઝન એક રેફરન્સ બુકમાં મેં વાંચેલી છે, અને ખરેખર એટલું જ છે. જુઓ ને, એના ન્યુક્લિયસની કમ્પેરિઝનમાં આખો એટોમ ઘણો મોટો છે. એટલે કે ન્યુક્લિયસ બહુ નાની જગ્યા રોકે, એટોમ બહુ પહોળો છે, મોટો છે અને પોલો છે. એના પછી આગળની વાત, થોમ્સનના આ જે એટોમિક મોડેલ છે
એમાં એને એવી વાત એક પણ કીધી, હજુ એ કેટલા આગળ સુધી વિચારોને લઈ જાય છે. એને એવું કીધું, જેમ થોમ્સનના મોડેલમાં રધરફોર્ડે આ કીધું, થોમ્સનના મોડેલમાં કેવું હતું તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચેનું ઇન્ટરેક્શન એ સમજાવી નહોતો. આપણે વાત કરી ને કે પોઝિટિવ ચાર્જ હોય ને નેગેટિવ ચાર્જ હોય તેની વચ્ચે એટ્રેક્શન થાય, તો એ સ્થિર ના રહી શકે, એની કઈક મૂવમેન્ટ બતાવવી જોઈએ. થોમ્સન નહોતા બતાવી શક્યા, રધરફોર્ડે કીધું. જો એને એવું કીધું કે ધન વીજ ભારિત કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સતત ગતિ કરે છે, સતત વર્તુળાકાર પથ ઉપર, એવું લખીએ. એટલે કેવું તો કે પ્લેનેટરી સિસ્ટમ હોય ને એની જેમ સૂર્યની આજુબાજુ નથી બધા પ્લેનેટ ગતિ કરતા, તો એમ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન સતત ફેરે રાખે છે. તો આને રધરફોર્ડનું પ્લેનેટરી મોડેલ ઓફ એટમ એવું પણ કહેવાય. એ પણ શબ્દ યાદ રાખજો. રધરફોર્ડ્સ એટોમિક મોડેલ ઇઝ અ ન્યુક્લિયર મોડેલ ઓફ એટમ એઝ વેલ એઝ પ્લેનેટરી મોડેલ ઓફ એટમ. કારણ કે પ્લેનેટમાં હોય એ ટાઈપની વસ્તુ આ લોકોએ કીધી. હવે આગળ જુઓ, હવે એને ઇન્ટરેક્શન પણ સમજાય. શું કામે તો કે અહીંયા ન્યુક્લિયસ છે પોઝિટિવલી ચાર્જ, અહીંયા ઇલેક્ટ્રોન છે નેગેટિવલી ચાર્જ, આ સતત એની આજુબાજુ ફરે છે. હવે ફરે છે ને એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. બાકી ખરેખર પોઝિટિવ ને નેગેટિવ એકબીજાને ખેંચી લેવા જોઈએ. થોમ્સન એવું નહોતા સમજાવી કે, એને ખાલી કીધું પોઝિટિવ બતાવી છે ને કે નેગેટિવ છે, તો નેગેટિવ પોઝિટિવ બાજુ ખેંચાઈ જવો જોતો તો થોમ્સન ન સમજાવી શક્યા. રધરફોર્ડે કીધું કે પોઝિટિવ ચાર્જ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન એ સ્થિર નથી, સ્થિર હોત ને તો ખેંચાઈ જાત, તો આમાં ભટકાત, પણ એ સતત ફરે છે. હવે ફરવાને કારણે એટ્રેક્શન તો છે પણ આની ગતિ પણ છે ને, એટલે એ ખેંચાઈ નથી જતો. તમે જુઓ, તમે એમને ત્યાં ઉભા હો અને હું તમારો હાથ પકડીને આમ ખેંચું તો તમે મારી બાજુ આવીને મને ભટકાશો. સિમ્પલ વાત એકદમ. તમે સ્થિર છો, હું તમને ખેંચું છું, તમે મારી યારે ભટકાઈ જશો, તમે મારી તરફ ખેંચાઈ આવશો. પણ મેં તમારો હાથ પકડ્યો છે, તમે સ્થિર નથી, તમે આમ ફરો છો ચકેડી, મારી આજુબાજુ દોડો છો, ત્યારે હું આટલું જ ખેંચીશ ને તો તમે મારી બાજુ નહીં આવો, મારે થોડુંક વધારે બળ કરવું પડશે તો તમે માંડ માંડ મારા તરફ ખેંચાશો. જેમ પેલા તમે સ્થિર હતા, હું તમને ખેંચું તો તમે મારી યારે અથડાઈ જતા હતા, હવે તમે દોડવાનું શરૂ કર્યું છે ને એમાં હું આમ ખેંચીશ તો તમે મારા તરફ નહીં આવો. શું કામે? રીઝન, ઇલેક્ટ્રોન ના ને કારણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ, ગુજરાતીમાં કહે તો આમ કોઈ ફરતું હોય તો એ કેન્દ્રથી દૂર ભાગવાની ટ્રાય કરે છે એવું લાગે. એટલે જો ને દોરીમાં પથ્થર બાંધીને ફેરવતા હોય, મૂકી દો પથ્થર એટલે તમારાથી દૂર ભાગશે, એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય. તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબિક ફોર્સ ને સંતુલિત કરે છે. જેમ હમણાં કીધું ને કે ઇલેક્ટ્રોન સ્થિર હોત તો પ્રોટોન એને ખેંચી લેત, પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે એના સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે આ કુલંબિક ફોર્સની અસર નાબૂદ થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ઉત્પન્ન થતું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એટ્રેક્શનને કારણે ઉત્પન્ન થતું કુલંબિક ફોર્સ, they balance each other, એ એકબીજાની અસરને સંતુલિત કરી દે છે, એટલે ઇલેક્ટ્રોન સતત ફરે રાખે છે, ભટકાતા નથી અથવા તો ન્યુક્લિયસમાં આવી નથી જતા. તો આટલી સમજૂતી રધરફોર્ડે પોતાના એક્સપેરિમેન્ટ કરી અને આપી. કદાચ આને લગતા ક્યાંય ક્વેશ્ચન તમને MCQ ની બુકમાં જોવા મળી જાય તો આ બધી માહિતી તમને ત્યાં ઉપયોગી બનશે. તો આજે આપણે થોમ્સનનું મોડેલ, એની ખામી, રધરફોર્ડનું મોડેલ અને એની ખાસિયત ભણ્યા. હવે ભેગા ભેગી એની ખામી પણ જોઈએ જ લેશું. વિડીયો પોઝ કરી
પેલા આ લખી લ્યો, પછી આપણે એની ખામી જોઈએ. ઓકે, ચાલો. તો હવે હું આટલો પોર્શન ચેકું છું બાળકો. મારે રધરફોર્ડના મોડેલની ખામી તમને બતાવવી છે. આપણી એવી હેસિયત નથી કે આપણે કોઈની ખામી બતાવીએ, પણ બાળકો ભણવામાં આવે છે એટલે આપણે એને એ પ્રમાણે જાણીએ. જો આને એમ કીધું કે ઇલેક્ટ્રોન સતત ફરે છે, એટલે એના સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે કુલમ્બિક ફોર્સની અસર નાબૂદ થઈ જાય છે. આ બે શબ્દોનો કન્સેપ્ટ બરાબર મગજમાં રાખજો ભાઈ. હવે થોડાક વર્ષો વીતા ને તો એક બીજા ભાઈએ એક નવીન સંશોધન કર્યું. આખું ક્ષેત્ર જ જુદું છે એમ છતાંય. મેક્સવેલ નામના સાયન્ટિસ્ટે એક કન્ક્લુઝન આપ્યું એના એક્સપેરિમેન્ટ ઉપરથી. હવે જોજો, હું પેલા કન્ક્લુઝન લખું, ધ્યાનથી જોજો. ઇંગ્લિશમાં પણ કહી દઈશ, ગુજરાતીમાં લખી દઉં છું. ભાઈ આમાં 32 મિનિટ જેટલો વિડીયો થશે ને એટલે ઓટોમેટિક એક નાનકડો કટ આવશે, એટલે એમાં મારા શબ્દો અમુક કદાચ કપાય તો એટલું તમે એડજસ્ટ કરી લેજો સમજવામાં. વીજ ભારિત કણ જ્યારે વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય ને ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં ઊર્જાને ઉત્સર્જિત કરે. હવે સૌથી પહેલા પ્રવેગી ગતિ એટલે એક્સેલરેટિવ મોશન. when any charged particle is in accelerative motion, then it will continuously emit the energy in the form of electromagnetic waves. ઇંગ્લિશ વાળા બાળકો માટે બોલ્યો છું એવું લાગે તો રિવાઇન્ડ કરીને પાછી મારી વાત સાંભળી લેજો. જ્યારે પણ કોઈ ચાર્જડ પાર્ટિકલ એક્સેલરેટિવ મોશનમાં પ્રવેગી ગતિમાં હોય ને તો એ વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં ઊર્જાને ઉત્સર્જિત કરતો હોય. આવું સ્ટેટમેન્ટ મેક્સવેલે જગતને આપ્યું. હવે ઈ સ્ટેટમેન્ટ આપ્યું ને એમાં અહીંયા તકલીફ ઊભી થાય. જુઓ તો ખરા યાર, કેટલા બધા વિચારો ભેગા કરીને માણસો બેઠા છે. આ તો ઓલા જેવી વાત થઈ કે કેમેસ્ટ્રીમાં એક ટોપિક શીખી ગયા, ફિઝિક્સમાં એક ટોપિક આવ્યો એટલે એનું કનેક્શન તમે સીધું કેમેસ્ટ્રી હારે જોડ્યું. આ તો મગજ ખુલ્લો હોય તો હાઇપર લિંક થાય ભાઈ. તો હવે તો આપણે હાઇપર લિંક કરીએ. આ ભાઈએ એવું કીધું હતું. હવે હું આને ચેકું છું, મારે નવી ફિગર ડ્રો કરવી પડશે. રધરફોર્ડ નું મોડેલ એવું હતું કે ભાઈ આ આપણો એટોમ, આ એનું ન્યુક્લિયસ કે જેમાં પોઝિટિવ ચાર્જ છે, અહીંયા ઇલેક્ટ્રોન, આ સતત ફરે છે, આમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે અને કુલમ્બિક ફોર્સ છે, બે એકબીજાને નાબૂદ કરે છે એટલે ચાલે છે. પણ આ ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું કે વીજભારિત કણ, ધેટ મીન્સ ચાર્જડ પાર્ટિકલ, તો ઇલેક્ટ્રોન ઇઝ અચાર્જડ પાર્ટિકલ, વીજભારિત કણ છે. કેવી ગતિ? પ્રવેગી ગતિ. એટલે વેગમાં સમયની સાથે ફેરફાર થાય ને પ્રવેગ કહેવાય. ચેન્જ ઇન વેલોસિટી બાય ધી ટાઈમ ઇઝ નોન એઝ એક્સેલરેશન. વેગમાં સમય સાથે ફેરફાર એટલે પ્રવેગ. તો આ ઇલેક્ટ્રોન છે એની ઝડપ ભલે એક સરખી જ રહેતી હોય પણ એનો વેગ સરખો નથી. હવે યાર આ ફિઝિક્સ આવ્યું એ મારું કામ નથી, કેવું તો પડશે જ. કોઈની ઝડપ અચળ રહેતી હોય, માની લો કે આ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઝડપથી ગતિ કરે છે, ચકેડું કરે છે, તો એની ઝડપ એક ધારી છે તોય એનો વેગ બદલાય છે. શું કામે? તો કે વેગનો આધાર દિશા સાથે પણ છે. કેટલું બધું બોલવાનું થઈ જશે યાર, કરીએ. જો ભાઈ, ઝડપ અને વેગ આ બેમાં બહુ મોટો ડિફરન્સ છે. ઝડપ એટલે શું? તો કે એકમ સમયમાં કપાતું અંતર. વેગ એટલે શું? એકમ સમયમાં ચોક્કસ દિશામાં કપાતું અંતર.
તો વેગમાં દિશાનું પણ મહત્વ છે. ઝડપમાં દિશાની યાર કોઈ લેવા દેવા જ નથી. ઘણા કે હું ભાઈ 12 કલાક વાંચું છું, સારું કહેવાય. પણ ઘણા એમ કહે કે હું 8 કલાક વાંચું છું પણ આ પ્રોપર રીતે વાંચું છું, એ વધુ સારું કહેવાય. આડે ધડ મહેનત અને યોગ્ય દિશામાં મહેનત, ઈ બેયમાં જેટલો ફેર છે ને એટલો ઝડપ ને વેગમાં ફેર છે. એટલે આપણા જીવનમાં ઝડપ નહીં, વેગ હોવો જોઈએ. ઝડપ ગમે એટલી હોય પણ દિશા જ યોગ્ય ના હોય તો વેગમાં ઝડપ અને દિશા બંને ગણવામાં આવે. હવે જુઓ તો કોઈ ગોળ ગોળ ફરતું હોય તો એની દિશા દરેક ક્ષણે બદલાતી હોય યાર. આ ઇલેક્ટ્રોનની ગતિની દિશા કઈ? તો કે આ વર્તુળના સ્પર્શકની દિશા, ટેન્જન્ટની દિશામાં આની દિશા કહેવાય ઝડપની. ઇલેક્ટ્રોન ફરતો ફરતો અહીંયા પહોંચે તો એની દિશા આ થઈ જાય. તો આનો અર્થ એવો થયો કે દરેક ક્ષણે ઇલેક્ટ્રોનની દિશા બદલાય છે, ઝડપ ભલે ન બદલાતી હોય. તો એનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રોનની ઝડપ અચળ રહેતી હોવા છતાંય એની દિશા બદલાવાને કારણે એનો વેગ બદલાય છે, અને વેગમાં ફેરફાર થાય તો એને પ્રવેગ કહેવાય. તો નક્કી થઈ ગયું કે આપણો ઇલેક્ટ્રોન છે ને, જે ભલે ડેફિનેટ સ્પીડ થી ફરતો હોય બટ ઇટ્સ વેલોસિટી ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. આનો એક્સેલરેટિંગ મોશન છે, પ્રવેગી ગતિ છે. તો હવે આ ભાઈની વાત લાગુ પડે કે ચાર્જડ પાર્ટિકલ જો પ્રવેગી ગતિ કરતો હોય તો એ એનર્જી રિલીઝ કરે. એનો અર્થ એવો થયો કે આમાંથી એનર્જી નીકળે. હવે કોઈનામાંથી એનર્જી નીકળે તો એક સમય તો એવો આવે ને કે એને બિચારાની એનર્જી ધીમે ધીમે ઘટીને ખાલી થઈ જાય. જોજો, તમે દોડતા હોવ અને હું તમને ખેંચું છું તો તમારી ગતિને કારણે તમે મારી બાજુ ખેંચાઈ નથી આવતા, પણ તમે દોડતા હો ને તમારી એનર્જી ઘટતી જતી હોય એટલે એનો અર્થ એવો કે તમારી તાકાત ઘટતી ગઈ, અને તમારી તાકાત ઘટતી જાય તો હું તો તમને ખેંચું જ છું. તો એક સમય એવો દરેક ચકેડે તમે મારી નજીક પહોંચતા જાઓ. તો ખરેખર જો ઇલેક્ટ્રોન રધરફોર્ડે કીધું એમ ન્યુક્લિયસની આજુબાજુ આમ ફરતા હોય અને મેક્સવેલના મત મુજબ ચાર્જડ પાર્ટિકલ એક્સેલરેટિવ મોશનમાં હોવાને કારણે એનર્જી રિલીઝ કરતા હોય તો ક્યારેક તો આ ઇલેક્ટ્રોન આમ ફરતા 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 ન્યુક્લિયસની અંદર ઘૂસી જાય. તો એવું થાય કે આખો એટોમ કે જેમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન હતા, થોડાક ટાઈમ પછી એમ ખાલી ન્યુક્લિયસ જ રહે, ઇલેક્ટ્રોન રહે જ. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પડી જાય, ઘૂસી જાય. આવું થઈ જવું જોઈએ તો એટોમ નાશ પામે. થવું જોઈએ આવું, સિદ્ધાંતો એવું કહે છે, પણ પ્રેક્ટિકલી તો એટોમ સ્થિર છે. એમાં ઇલેક્ટ્રોન ખરેખર ફરતા ફરતા આમ ઘૂસી નથી જતા. તો આનો મીનિંગ શું? હવે પ્રશ્ન ઉભા થયા કે રધરફોર્ડે જે કઈ મોડેલ સમજાવ્યું એ મોડેલમાં મેક્સવેલનો આ સિદ્ધાંત એપ્લાય કરીએ તો ભાઈ જામતું નથી. એટલે રધરફોર્ડે રજૂ કરેલા એટોમિક મોડેલમાં પણ કંઈક તો ખામી છે. હવે એ ખામીને દૂર કરી અને વધારે કંઈક નવા વિચારો સાથે નવા એટોમિક મોડેલ રજૂ કરવા પડશે. તો એના માટે આપણે આવતા પીરિયડમાં ડિસ્કસ કરવાના છીએ. તમે ત્યાં સુધી વિચારજો ને માની લો કે તમે ઈ સમયના કોઈ વૈજ્ઞાનિક છો અને તમારી સામે આ સમસ્યા આવી ગઈ. રધરફોર્ડે મહેનત કરી, આપણને મોડેલ આપ્યું, મેક્સવેલનો સિદ્ધાંત આવ્યો, તો એવું લાગ્યું કે ઇલેક્ટ્રોન તો ઘૂસી જાય, એટોમ નાશ પામે. એવું ખરેખર થતું નથી. તો હવે આનો ઉકેલ શું એ આપણે ડિસ્કસ કરશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પોઝ કરી આ વસ્તુ લખી લ્યો. એવો આગ્રહ કરું બાળકો કે આ માહિતી માટેનો આ વિડીયો એક કરતા વધુ વખત જોજો અને સાંભળજો. ખાલી સાંભળતા નહીં, તમે એવું ઇમેજિન કરજો કે તમે એ સમયમાં જીવો છો. તો તમને ખરેખર ખ્યાલ આવશે કે બહુ ઓછી ટેકનોલોજી, બહુ ઓછું નોલેજ, બહુ ઓછા સોર્સિસ હોવા છતાં પણ એ સમયના વૈજ્ઞાનિકોએ કેટલી હદ સુધી પોતાના મગજની વિચાર ક્ષમતાને પહોંચાડી છે. તો એની સામે આપણે તો ખાલી રેડીમેડ વસ્તુને પ્રિપેર કરવાની છે, સમજવાની છે. બુદ્ધિ વાપરતા શીખજો.
સારું, તો એટલું તૈયાર રાખો. MCQ પણ સાથે સાથે કરતા જાઓ અને નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી